નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો વિસાવદરમાં ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારમાં ગૌચર માટે માલધારીઓના આંદોલનનો બીજો દિવસ છે. વિસાવદરમાં માલધારીઓનો આંદોલનનો આજે બીજો દિવસ છે. વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં માલધારીઓ દ્વારા 2008થી પોતાના માલઢોરને ચલાવવા માટે ગામનું ગૌચર છૂટું કરવા માટે લડત ચલાવી રહ્યા છે. અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે. ત્યારે વિસાવદરના અધિકારીઓ દ્વારા વિસાવદરના સર્વે નંબર 280માં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ થયેલ છે, પરંતુ જમીન વહીવટી તંત્ર દ્વારા પોતાના કબજામાં નહીં લેતા ભૂમાફિયાઓ દ્વારા ફરી એકવાર કબજો કરી વાવેતર કરેલ છે. ત્યારે કાલસારી ગામની ગૌચર જમીન કે જ્યાં સર્વે નંબર 257 તેમજ અલગ અલગ સર્વે નંબર થઈને ટોટલ 3000 વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયા દ્વારા કબજો કરેલ છે. વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા તે ગૌચરની જમીન છૂટી કરવા માટે લડત ચલાવી રહ્યા છે અને પોતાના માલઢોર સાથે વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા છે, પરંતુ વિસાવદરના પ્રાંત અધિકારી દ્વારા માલધારીના પ્રશ્ન સાંભળવાને બદલે પોતાનો હાથ અધર કરી દીધા છે. માલધારીને પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે ટીડીઓ પાસે જવાનું કહેતા ટીડીઓ બીએમ જોશી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળી નહીં, ત્યારે ના છૂટકે માલધારીઓ દ્વારા પોતાના માલઢોર સાથે વિસાવદરના ટીડીઓ ઓફિસે માલઢોર આંદોલનના મંડાણ કરેલ, પરંતુ વિસાવદરના અધિકારીઓ દ્વારા માલધારીઓની વાત સાંભળવાને બદલે ઓફિસ મૂકીને રવાના થઈ ગયા છે. ઓફિસ માલધારીઓના હવાલે કરી પોતાના ક્વાર્ટરમાં જઈને આરામથી સૂઈ ગયા છે. ત્યારે માલધારીઓ દ્વારા પોતાના પશુધનને લઈને વરસાદમાં પલળતા આખી રાત ઓફિસના ગ્રાઉન્ડમાં કાઢેલ છે. ત્યાં માલધારીઓ દ્વારા પણ પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું મીડિયાને જણાવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. પ્રશ્ન અમારો એ છે કે ગૌચર અમારું ખુલ્લું કરતા નથી, માપી ગયા છે, ખાંભા મારીને વાહે પાછું વાવેતરે ચાલુ કરતા જાય છે. અમારો પ્રશ્ન એ છે કે ખાંભા મારી અને જીસીબી મારીને ખાલી કરી રાખે, અને આ કોઈ કાંઈ ધ્યાન દેતું નહીં. અમે કાલના આવ્યા છીએ, અહીંના અધિકારીઓ બધા ઓફિસ અમને હોપીને વયા ગયા છે. અમને કે તમે ઓફિસ માર્યું, અમે ઘરે વ્યા જઈએ. નિર્ણય જ્યાં લગી અમારું ખાલી નહીં થાય, જીસીબી લઈને નહીં આવે ત્યાં લગી અમારે અહીં રહેવાનું છે. અમારું નામ ભૂટાભાઈ બાબાભાઈ વિસાવદર કારેઠા, તાલુકા પંચાયત પાસે રહેવાનું. અમારો પ્રસંગ છે, આ અમે વારંવાર રજૂઆત કરી ગૌસરની, પણ કોઈ અધિકારી અમને જવાબ આપતા નથી, અને મુદત આપી પણ એ પ્રમાણે પાછું કામ થતું નથી. ગૌસરમાંથી ધૂળ બેફામ ખોદાય છે. અત્યારે ગાવું ગૌસર બધું વરાઈ ગયું છે, પણ આનો અમને કોઈ જવાબ આપતા નથી અધિકારી કોઈ પણ. 2-5 દિન જવાબ આપી અને અમને અહીંથી છૂટા કરી મૂકે છે. આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અહીં મરી જાવ, પણ અહીંથી ઉઠવાના નથી. બાય. આજે સવારના અમે આવ્યા છીએ, પણ આમાં કોઈ અમને જવાબ આપ્યો નથી, અને સાહેબે એવું કીધું કે તમ તારે અહીં રોકાવ, મને કોઈ વાંધો નથી.